જય શ્રી કૃષ્ણ. આજે આપણે આમાં કાલે મેં આનું માપ લેતા બ્લાઉઝનું શીખવાડ્યું છે, કેવી રીતના માપ લેવાનું છે ને કેવી રીતના બ્લાઉઝનું માપ લઈને બ્લાઉઝમાં ટીપ્સ, કટોરીનું માપ, લંબાઈનું માપ, સ્લીવનું માપ, આગળનું ગળું, પાછળનું ગળું, યોગ બધુંય એટલે બધુંય મેં આમાં કાલની વિડીયોમાં મારે છે 21ના ક્લાસના વિડીયોમાં છે. બ્લાઉઝમાં કટોરીનું બ્લાઉઝનું કેવી રીતના માપ લેવાનું છે. આજે આપણે આ કટોરીવાળી મોટી ચેસ્ટના પ્રિન્સેસ ટક્સવાળી કે જો એમાં આવી રીતના પ્રિન્સેસ આવું લીધું છે. એ ડ્રોઈંગ કેવી રીતના કરવાનું, આનું કટોરી કેવી રીતના કાઢવાની એનું છે. આપણે આ વિડીયો પર આપણે એની વિડીયો બનાવી. એનું માપ મેં તમને કાલે લખાયું છે કે કેટલું માપ લેવાનું છે. જો લંબાઈ છે 14 એટલે આપણે 15ની લેવાની. અને શોલ્ડરનું માપ આપણે ચેસ્ટ ઉપરથી લેશું. ચેસ્ટ છે 9ની એટલે 5.5નું શોલ્ડર અને આર્મહોલ્ટ આવશે 6. ક્રોસ કરશું, આમાં દોરી નથી. 6નું આર્મહોલ્ટ અને પછી આપણે નીચે આ બાજુ અહીંયા 5.5. પછી આપણે અહીંયા આને આમાં ડ્રોઈંગ કરશું. એકદમ સરળ છે, એકદમ સરળ રીતથી મેં તમને સમજાવ્યું છે. મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે તમે મને કમેન્ટમાં કહેજો. અને મારી વિડીયો તમને ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો. જો પછી આર્મહોલ્ટ આપણે 6 ઉપર ટીક કરી છે, 6ની છે. પછી અહીંયાથી ચેસ્ટનું માપ 9.5ની છાતી છે અને 2 ઇંચ વધારાનું નીચે આવી જ રીતના 9.5ની ચેસ્ટ અને 2 ઇંચ વધારાનું જો આખું બ્લાઉઝનું છે. જો હવે અહીંયાથી આપણે આ થઈ ગયું, આપણે માપ લઈ લીધું. હવે અહીંયાથી આપણે 1 ઇંચ ઉપર એક ટીક કરવાની ને એક ટીક 1.5 ઇંચ ઉપર આપણે કરવાની. પછી અહીંયાથી જે 1 ઇંચ ઉપર કર્યું છે અહીંયાથી અને અહીંયાથી એમાં શેપ આપી દેવાનો. જો આ 1 ઇંચ ઉપર આપણે આમ લીધું અને 1.5 ઇંચ ઉપર ત્યાંથી આપણે આર્મહોલ્ટનું બાહીગાળાનું શેપ આપી દેવાનું. પછી અહીંયાથી આપણે ખંભાનું માપ લેવાનું છે. ખંભો છે 3 એટલે સિલાઈમાં જઈને 3.25નું લઈ લેવાનું છે. પછી અહીંયાથી પછી આગળનું ગળું લેવાનું છે. આપણે અહીંયા 6 ઉપર ટીક કરી. પછી અહીંયાથી આપણે 5 ઉપર સ્કેલથી અને પછી અહીંયાથી આગળનું ગળું 5 અને યોગ છે 2.5નું યોગ છે. યોગ છે 2.5 એટલે એક 2.5 ઉપર ટીક કરવાનું અને એક 3 ઉપર ટીક કરવાનું. હવે આ 3થી જે આ 3નું યોગ લીધું છે ને અહીંયાથી આપણે આ 3થી 2.5 ઉપર સરખું કરી દેવાનું. થઈ ગયું. હવે અહીંયાથી 1/2 ઇંચનું ગેપ આપવાનું. આ યોગનું આપણે જ્યાંથી આ માપ લીધું છે ત્યાંથી 1/2 ઇંચનું ગેપ ટીક કરવાનું. અને પછી આગળનું ગળું 5 ઉપર એક ટીક કરવાનું અને અહીંયાથી આપણે સિલાઈમાં જશે એટલે 2.5 થી 3 ઉપર. એનું મેં કાલે તમને સમજાવ્યું છે. હવે આ 3 ટીકને અહીંયાથી જો ટીક કરીને આ થઈ ગયું. હવે આ જો આપણી આ કટોરી, હવે આ અહીંયાથી આપણે કટોરીનું શેપ આપી દેવાનું. આ જો આગળનું ગળાની કટોરીનું શેપ આપી દેવાનું. હવે આપણે આ કટોરી કટિંગ બ્લાઉઝ
આમાંથી જ આ આપણે મેં ડ્રોઈંગ કર્યું છે ને, આમાંથી જો યોગ નીકળી જશે, આમાંથી ફંટ નીકળી જશે, આમાંથી પાછળનો ભાગ નીકળી જશે, અને સ્લીવ અહીંયાથી આમાં એક કાગળના જ ઉપરથી તમારા જ માપના ફરમો આખો તૈયાર થઈ જાય. જો સૌથી પહેલાં આપણે બાયણેથી કટ કરવાનું. જો અહીંયા લીટી કરી છે ને, અહીંયાથી કટ કરવાની. અહીંયાથી કટ કરવાનું. અને આપણે 6 આર્મહોલ લીધું છે ને, તો આપણે એમાં અડધું ઇંચ અહીંયાથી ક્રોસ કરવાનું છે. જો અડધું ઇંચ અહીંયાથી ક્રોસ કરવાનું. અને જ્યારે આપણે સિલાઈ કરીને ત્યારે અડધું ઇંચ અહીંયાથી ક્રોસ કરવાનું. આ બે ક્રોસ સરખું, જો અહીંયાનું ક્રોસ ને અહીંયા ક્રોસ સરખું રહે તો કોઈ દિવસ